પ્રધાનમંત્રી મોદી સોમવારથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે। રોડ શોના ભાગરૂપે પોલીસ પ્રધાનમંત્રીના કોન્વેનું રિહર્સલ કર્યું અને પોલીસ કમિશનર જેસીપી સહિતના અધિકારી હાજર રહ્યા। પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે, ત્યારે લોકોની સુરક્ષાને લઈને રહેશે જડબેસલાક પોલીસ બંદોબસ્ત। पहलगाम खाते थयेला आतंकवादी हुमलानो पाकिस्तान ने ऑपरेशन पहलगाम में थयेला आतंकवादी हुमला बाद पाकिस्तान ने ऑपरेशन सिंदूर थकी जड़बातोड़ जवाब आप्या बाद भारतना प्रधानमंत्री और गुजरातना पनोता पुत्र नरेंद्र मोदी सोमवारे 2 दिवसना गुजरात प्रवासे छे। सुरक्षा में कोईपण प्रकारनी चूक ना रहे ते माटेनुं ग्रांड रिहर्सल अमदावाद शहर पोलीस गुजरात पोलीस द्वारा हाथ धरवामां आव्युं छे। आ दृश्य तमे जोई शको छो कि अमदावाद एरपोर्ट पर ज्यारे तेमनुं आगमन थशे त्यारे चुस्त सुरक्षा बंदोबस्त वच्चे અહીંથી તેમનો કાફલો નીકળશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી એક રોડ શો યોજાશે અને ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે। એ જે પ્રક્રિયા થશે તેનું ગ્રાન્ડ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ઉપરાંત અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ગ્રાન્ડ રિહર્સલમાં હાજર છે। કોઈપણ પ્રકારની ચૂક ના થાય તે માટે વ્યવસ્થાનું આગોતરો આયોજન કરવામાં આવ્યું છે અને જે દિવસે રોડ શો યોજાવાનો છે તે દિવસે ચૂક ના થાય તે માટે આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું। કેમેરા પર્સન કિશન બા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।